ગોપાલ. કેટલા વર્ષથી ગણપતિ મૂકો છો? અમે છેલ્લા 10-12 વર્ષથી સોહમ સોસાયટીમાં ગણપતિ મૂકીએ છીએ ને બધું ગત વર્ષે કોરોનાને લીધે ગણપતિનું આયોજન નહોતું થયું સોહમમાં, પણ આ વર્ષે બધી સરકારની ગાઈડલાઈન ધ્યાનમાં લઈને ગણપતિનું આયોજન કરેલ છે. કઈ પ્રકારના ગણપતિ મૂકવામાં આવ્યા છે? માટીના ગણપતિ મૂકવામાં આવેલા છે ને સરકારના નિયમ પ્રમાણે આપણે 4 ફૂટની પરમિશન આપી હતી, પણ અમે સોસાયટીને અને સરકારના નિયમનું પાલન કરીને આપણે નાની મૂર્તિનું જ આયોજન કરવામાં આવેલું છે. કેવું લાગી રહ્યું છે આ વર્ષે ગણપતિ? સારું લાગી રહ્યું છે ને ગણપતિનું બધું સરકારના ગાઈડલાઈન પ્રમાણે, નિયમના પ્રમાણે સારું લાગી રહ્યું છે અને આયોજન કરેલ છે. વૃંદા. કઈ સોસાયટીમાં રહો છો? કેટલા ટાઈમથી ગણપતિ બેસાડો? સોમ સોસાયટીમાં રહીએ છીએ અને અમે દર વર્ષે બેઠા રહીએ છીએ ગણપતિજી. 2 વર્ષથી પરમિશન નથી આપવામાં, અત્યારે પરમિશન આપવામાં કેવું લાગી રહ્યું છે? બહુ જ સારું લાગી રહ્યું છે. ગણપતિ બેસાડો છો, સાથે સાથે સરકારની ગાઈડલાઈન પણ છે, કઈ રીતનું પાલન કરો છો? અમે બધા મતલબ કે કોરોના મતલબ જે રીતનું જે અત્યારે સિચ્યુએશન છે એને અકોર્ડિંગ જ અમે લોકો હેન્ડલ કરી રહ્યા છીએ અને ગણપતિજીની મૂર્તિ પણ અમે થોડીક નાની એ ટાઈપના જ લઈ આવ્યા છીએ અને સરખી રીતે પાલન કરી રહી છીએ. કેવું લાગી રહ્યું છે? સારું લાગી રહ્યું છે. ખોખર ખુશી. કઈ સોસાયટીમાં રહો છો અને કેટલા વર્ષથી ગણપતિ બેસાડો? અમે સોહમ સોસાયટીમાં રહીએ છીએ હીરાબાગ પાસે, અને અમે છેલ્લા 2 વર્ષથી નહોતા બેસાડતા બિકોઝ ઓફ પેન્ડેમિક, કોરોનાની લીધે. આ વર્ષે ગવર્મેન્ટની પરમિશન મળી છે તો અમે લોકોએ ગણપતિ બેસાડેલા છે અને વિથ ધ ગાઈડલાઇન્સ ઓફ ગવર્મેન્ટ અમે લોકો બધી સેફટી સાથે ગણપતિ રાખ્યા છે. આ 13-14 દિવસનું કઈ રીતનું આયોજન હોય છે સોસાયટીમાં? કાંઈ નહીં, બધા આરતી કરે છે, કોઈક દિવસ કંઈક ગરબા ને એવું બધું રાખીએ છીએ અને રાતે 9 વાગે આરતી કરીએ છીએ. કેવું લાગી રહ્યું છે? મજા આવે, બધા સાથે રહીએ, હળીમળીને રહીએ તો સારું લાગે. બીજા લોકોને શું સંદેશ આપશો? કંઈ નહીં, બધા સેફટી સાથે બધા ફેસ્ટિવલ્સ એન્જોય કરો. DJ Asif SK.